38 વર્ષ જૂની પેઢી છે. કચ્છનો ટેસ્ટ મુંબઈમાં બોરીવલીમાં ભાઈ અહીંયા ખવડાવે છે. કચ્છી દાબેલી તો એની ફેમસ છે જ, પણ એની સાથે સાથે એક ચીઝ લસણ પાવ ને, હા, ચીઝ લસણ પાવ. એ કંઈક યુનિક વસ્તુ છે જે માત્ર અહીંયા તમને ખાવા મળશે. મારા પપ્પાને અહીંયા થઈ ગયા 38 વર્ષ. હા, મારી સેકન્ડ જનરેશન છે. હું સેકન્ડ જનરેશનથી હું પોતે 10 વર્ષથી અહીંયા દાબેલી બનાવું છું. ઓકે. પેલા પપ્પા બનાવતા ને હું બનાવું છું. પપ્પા અહીંયા 1.5 રૂપિયામાં દાબેલી ચાલુ કરી. ઓહો, અત્યારે એ દાબેલીનો ભાવ શું છે? અત્યારે દાબેલી 35 રૂપિયા છે. ઓકે, 1.5 રૂપિયાની શરૂ કરી આજ 35 રૂપિયા થઈ ગયા સાહેબ. દાબેલીની સાચી મજા છે ને એના મસાલા અને સાથે સાથે એના દાણામાં હોય. મસ્ત ટેસ્ટ છે. અને વાત કરી પાઉંની, તો કચ્છની જેમ મુંબઈના પાઉં બહુ ફેમસ છે, પ્રખ્યાત છે. પાઉં એકદમ સોફ્ટ છે. ભાઈ અત્યારે મુંબઈમાં અમે ખાસ કરીને બોરીવલીનું સ્ટ્રીટ ફૂડ કવર કરી રહ્યા છીએ અને એમાંની એક જબરજસ્ત મસ્ત જગ્યાએ આવ્યા છીએ. 38 વર્ષ જૂની પેઢી છે. કચ્છનો ટેસ્ટ મુંબઈમાં બોરીવલીમાં ભાઈ અહીંયા ખવડાવે છે. અને કચ્છી દાબેલી તો એની ફેમસ છે જ, પણ એની સાથે સાથે એક ચીઝ લસણ પાવ ને, હા, ચીઝ લસણ પાવ. એ કંઈક યુનિક વસ્તુ છે જે માત્ર અહીંયા તમને ખાવા મળશે. આવડા બે મોટા થાળ ભરેલા હોય છે એમના મસાલાના. સાંજે 4-1 વાગે આવે છે, શરૂ કરે છે અને રાતના કેટલા વાગ્યા સુધી હોય? 11 વાગ્યા સુધી હોય. જોરદાર ટેસ્ટ આવે. જાજી વાર નહીં કરીએ, આપણે ભાઈની યારે વાત કરીએ. ક્યાંથી ભાઈ બિલોંગ કરે છે, કેટલા વર્ષથી આ ટેસ્ટમાં કેવું છે આગળ તમને જણાવીએ. ભાઈ આ એડ્રેસ ક્યાં આવેલું છે? આ ગોકુળ હોટલની સામે, બોરીવલી ગાંજાવાલા ગાર્ડનની આગળ. ઓકે, બોરીવલી વેસ્ટ. બોરીવલી વેસ્ટ, ગોકુળ હોટલની સામે. હર બોલે કચ્છી દાબેલી. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ ફર્સ્ટ ક્લાસ સાહેબ. તમે કેમ છો? સાહેબ તમારું નામ જણાવી દો. મારું નામ વિવેક જોશી છે. ઓકે, કયું ગામ? મારું ગામ છે કચ્છ. હું છું નખત્રાણાનો. નખત્રાણા. એટલે મેઇન કચ્છી દાબેલી અહીંયા મળે. કચ્છી દાબેલી જ્યાંનો જન્મ છે ત્યાંનું જોઉં છું. મારા પપ્પાને અહીંયા થઈ ગયા 38 વર્ષ. હા, મારી સેકન્ડ જનરેશન છે. હું સેકન્ડ જનરેશનથી હું પોતે 10 વર્ષથી અહીંયા દાબેલી બનાવું છું. ઓકે. પેલા પપ્પા બનાવતા ને હું બનાવું છું. પપ્પા અહીંયા 1.5 રૂપિયામાં દાબેલી ચાલુ કરી. ઓહો, અત્યારે એ દાબેલીનો ભાવ શું છે? અત્યારે દાબેલી 35 રૂપિયા છે. ઓકે, 1.5 રૂપિયાની શરૂ કરી આજ 35 રૂપિયા થઈ ગયા સાહેબ. બાય. અને પ્રેઝન્ટેશન તમે જોઈ શકો છો એમના મસાલાનું એકદમ અલગ. દાડમ છે, શું ઉપર આપણે નાખેલું છે કહેતા? દાડમ છે, કોથમરી છે, કોપરું છે, એપલ છે. એ જોઈને છે ને કોઈને એમ થઈ જાય કે આ તો ખાવી જ છે ભાઈ દાબેલી. 100% સરસ ડેકોરેશન કર્યું છે. ટાઈમિંગ શું હોય? ટાઈમિંગ આપણું છે 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી. 4 થી 11. ઓકે. આ મીઠી ચટણી આપણી. ઓકે. આ મસાલો, હા, આ કાંદા સાહેબ, હા, પાછો મસાલો, મીઠી સ્લાઇડ, બસ. અહીંયા શેકીને ખાવાનું ચલણ છે. હા, પણ દાબેલી એકચ્યુઅલી સાદી છે. હા. દાબેલી જે સાદી ખાવા મજા છે ગરમમાં નથી. હા, મસાલો જે તમને ટેસ્ટ જે સાદીમાં મળશે એ તમે ગરમમાં નહીં મળે. પણ મુંબઈમાં તમારું ગરમ, અહીંયા બધું ગરમ ચાલે છે એટલે અહીંયા ચલણ ગરમનું વધારે છે. પણ દાબેલી એકચ્યુઅલી સાદી જોઈએ સાહેબ. તમે કઈ ટ્રાય કરી? તમને હું પહેલાં સાદી દાબેલી ખવડાવીશ. ઓકે, ગરમ હું ચીઝ લસણમાં ખવડાવીશ. ડન. જે મારી સ્પેશિયાલિટી છે અહીંયાની એ તમને ખવડાવીશ. ડન. દાબેલીની સાચી મજા છે ને એના મસાલા અને સાથે સાથે એના દાણામાં હોય. દાણા ભરપૂર માત્રામાં નાખ્યા છે. એક્સ્ટ્રા સાથે જો એ બાજુમાં આપેલા છે એનાથી થોડીક ક્રન્ચીનેસ આવે. મસ્ત ટેસ્ટ છે. અને વાત કરી પાઉંની, તો કચ્છની જેમ મુંબઈના પાઉં બહુ ફેમસ છે, પ્રખ્યાત છે. પાઉં એકદમ સોફ્ટ છે. આપણે બનાવ્યું છે ચીઝ લસણ પાઉં. આમાં સૌથી પહેલાં આવશે કાંદા, સિંગદાણા. આ આપણી સ્પેશિયલ લસણની ચટણી છે. આ અમૂલ બટર આવશે. હવે આમાં આવશે અમૂલની ચીઝ સ્લાઈસ. તમે ચીઝની સ્લાઇસોને જો ઉપર થપી જો એ ચીઝવાળી ટૂંકમાં દાબેલી ખાવાનું જાજુ બધા પસંદ કરતા લાગે છે. હા, હા. આ એક અલગ આઈટમ છે, આપણા સિવાય બીજે ક્યાંય નથી મળતી. આ ચીઝ ગાર્લિક ફ્રાય કરીને છે. ચીઝ ગાર્લિક ફ્રાય? હા, આપણે પોતે જ બનાવીએ છીએ, અહીંયા બીજો કોઈ બનાવતું નથી. ઓકે. અને આની કિંમત શું હોય? આની 50 રૂપિયા છે સાહેબ. ઓકે. હવે આ ચીઝ બરોબર મેલ્ટ થઈ ગયું છે. આ આવશે પાઉંની અંદર. ફાઇનલી ચીઝ લસણ પાવ આપણું તૈયાર છે. એકદમ અલગ વસ્તુ છે. જે લોકોને ગાર્લિકવાળું પસંદ હોય, સ્પાઇસી ખાવું હોય એને મજા આવશે, જેમ કે હું.
અમૂલ બટર ને અમૂલ ચીઝનો પરફેક્ટ ટેસ્ટ આવે છે. અને મુંબઈમાં આવી ઘણી બધી એવી જગ્યા છે કે એક કાર્ટ ઉપર બિઝનેસ કરતા હોય પણ સારો એવો બિઝનેસ કરતા હોય, પ્રોડક્ટ ક્વોલિટીવાળી રાખતા હોય, ટૂંકમાં વસ્તુમાં કાંઈ કોમ્પ્રોમાઇઝ ન હોય. અહીંયા બેઠા બેઠા કહ્યું ને એમને ઓર્ડર પડે છે ઝોમેટોમાં પાર્સલ થાય છે બોલો. અને ક્વોન્ટિટી જોઈને તમને અંદાજો આવી ગયો છે કે ભાઈ કેટલી દાબેલી ભાઈ બનાવતા હશે. હવે હું આ વિડીયોને વિરામ આપું છું, પાઉની મજા લઉં છું. તમને જો આ માહિતી સારી લાગી હોય તો વધુ શેર કરી દેજો. બોરીવલી વેસ્ટમાં તમે આવો તો જરૂરથી અચૂકથી અહીંયા વિઝિટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.